હેલો મિત્રો, જો અમે હવે જઈએ છીએ. જો બાઈક મૂક્યું છે તો હજી તો જો આયા ઉપાડી ને બેગ લે આવે. તો જય માતાજી તમને બધાને. આજનો આપણો ખાસ દિવસ તમને બતાવીશ કે આખો દિવસ આપણે શું શું કરીએ છીએ. બેકગ્રાઉન્ડમાં દેખાતું છે તો આપણો બોમ્બ છે, આપણે બોમ્બથી નીકળી ગયા છે હવે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આણંદ. જો તો વાગ્યા છે સવારના 9:30 ને આપણે હવે કોમ પર જઈએ છીએ અને અત્યારે મારા ફ્રેન્ડને તમને મળાવું. જો હેલો મિત્રો, જો અમે હવે જઈએ છીએ પાર્સલ ડિલિવરી કરવા. જો આ સિયાદ શું કે સિયાદ બસ હવે જઈએ ડિલિવરી કરવા. વિડીયો તમને આગળ હજુ બતાવીશ કે કઈ આગળનો વિડીયો બનાવે. આપણે જોરદાર નજારો છે ને. તો જો તો કોમ બાકી છે. વરસાદ આવે એવું લાગે છે. મિત્રો આપણે હવે એક જગ્યાએ ઊભા છીએ કારણ કે વાદળ જેવું તો લાગે પણ તો એ ગરમી જેવું લાગે. થોડાક થાકી ગયા હતા. આપણે હવે ઊભા રહ્યા છે. તમે લોકેશન જુઓ પાછળનું કઈ આગળનું છે તમે કોમેન્ટ કરી નાખજો. જો તો હવે આપણે ડિલિવરી નાખતા પહોંચ્યા છે રામદેવ પીરના મંદિરે. તો જો રામદેવપીરના મંદિરે આપણે આવી ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. જો તો મિત્રો આપણે કોમ પતી ગયું ઘેર આવી ગયા છે. જો બાઈક મૂક્યું છે તો હજી તો જો આયા જો આ બે ખસ કારી આગી રે તું. જો હવે આપણો આ કોમ અહીંથી આગળ આપણે બાઈક કેમ નામ લઈને જઈશું. આપણે હવે બધું છૂટું પાડીને બેગ લઈને હવે ઘેર જઈએ છે. તો સુધી તો અમે તો જો કોણ આવ્યું જો બતાવું. જો ઈશો આવે છે અમે લો કોણ બતાવું. જો ચો જા કઈ જા હો એ લેવા કાદેવડામાં લેવા આવજો. જ્યાં રસ્તો કેવો છે. ખેતરમાં રહેવાનું એટલે કે છે તો એવું જ થાય ને. અવરો હેડ તો શું લેવા આવ્યો પણ સોની દાદાની પીન આપા કે હેલો એમ કે બધા હેલો દોસ્તો એમ કે. આપણે આવી ગયા છીએ ઘરમાં. આવે બેગ મૂકી त्यानी हमारी ऊँगती है जो आता ऊँघ है
પાણી પી લઈએ. કે શું પાણી નહીં ફ્રીજમાં લઈ જા. જો નાડિયાને બહાર કાઢ. હવે પાછી ઉપર પેન આવી ગયેલી માં જોડે. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.